બીજી સૌથી મોટી જનતા રેડ થઈ છે ને આ જનતા રેડમાં પણ મોટો જથ્થો અનાજનો ઝડપી પાડવામાં આવ્યો છે। સરકારી અનાજનો મોટો જથ્થો એ જનતાએ ઝડપી પાડ્યો હોવાની વાત સામે આવી રહી છે। સવારે પણ જનતાએ સરકારી અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો। સવારે લોકોએ બંધ રૂમનું તાળું તોડી અને પર્દાફાશ કર્યો હતો। આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હાલના છે। જાગૃત લોકોએ ત્યાંનું તાળું તોડીને અંદર તપાસ કરી તો મોટી સંખ્યામાં મોટો જથ્થો છે એ સરકારી અનાજનો ઝડપાયો હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવેક। મહત્વપૂર્ણ સમાચાર વિસાવદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં સવારે જનતા રેડ થઈ હતી, ત્યારબાદ અત્યારે પણ એક જનતા રેડ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વના સમાચાર કે જ્યાં વિસાવદરમાં ફરી જનતા રેડ થઈ હોવાનો એક સમાચાર। સરકારી અનાજનો મોટો જથ્થો એ જનતાએ ઝડપી પાડ્યો હોવાની વાત સામે આવી રહી છે। સાથે સાથે 12 કલાકમાં બીજી સૌથી મોટી જનતા રેડ થતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। સાથે જ સવારે પણ જનતાએ સરકારી અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો। એક બંધ રૂમમાં સરકારી અનાજનો જથ્થો રખાયો હતો। વિસાવદરમાં વિવાદો વચ્ચે જનતા રેડ થતા અનેક ચર્ચાએ જોર પકડી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। સવારે લોકોએ બંધ રૂમનું તાળું તોડી અને પર્દાફાશ કર્યો હતો। આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હાલના છે। તો વિસાવદરમાં ફરી બીજી મોટી જનતા રેડ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે। જે પ્રમાણે સરકારી અનાજનો મોટો જે જથ્થો છે એ લોકોએ ઝડપી પાડ્યો છે। સાથે સાથે વિસાવદરમાં ફરી બીજી સૌથી મોટી રેડ થતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। સાથે સાથે સવારે પણ જે પ્રકારે લોકોના ટોળે ટોળા એ જનતા રેડમાં ઉમટી પડ્યા હતા અને સરકારી અનાજના જથ્થાની જે વિગતો મળી હતી, જ્યાં રાખવામાં આવ્યું હતું ત્યાં લોક મારેલું હતું। જાગૃત લોકોએ ત્યાંનું તાળું તોડીને અંદર તપાસ કરી તો મોટી સંખ્યામાં મોટો જથ્થો છે એ સરકારી અનાજનો ઝડપાયો હતો। ત્યારબાદ કાર્યવાહીના સૂર પણ ઉઠ્યા હતા। હજી તો એ મામલે કાર્યવાહી થાય તે પહેલા બીજી સૌથી મોટી જનતા રેડ થતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। જ્યારે બીજી સૌથી મોટી જનતા રેડ થઈ ત્યારે કેવા દ્રશ્યો સામે આવ્યા વિસાવદરમાંથી, આવો જોઈએ। કોને ફોન કરો? આપણે માણાને બોલાવવાનું કે છે। માણાને એટલે ટીમમાં છે ને આપણે પીંડા કહીને ઓલા દિનેશને બોલાવું છું। કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે છીએ પછી શું છે, હાલો તમારા બધાની હાજરીમાં જ ખોલી હાલ્યો હાલ્યો। હા ભાઈ, હા તમે પકડો ખાલી। હથોડી લઈ લો, બીજું શું? સાહેબ હાજર છે અહીં। હથોડી લઈ લો। સાહેબ હાજર જ છે, પછી શું છે? હથોડી લઈ લો, હથોડી પડી છે, હથોડી સાહેબની હાજરી છે, પછી ક્યાં ચિંતા? અથોડી ગોતી દો ને, કોઈ હોય તો કોઈ દો, એટલે આમ ભરાવીને આમ ત્રાહું કરે ને એટલે મોકળું પડવું હોય તો ખુલી જાય, નકર ઓમ નીકળી જાય। લેની જાય જરી આમ વિડીયો હાલે છો? હા વ્યવસ્થિત। એરોપ્લેન મોડમાં નાખ દે, એટલે એરોપ્લેન મોડમાં નાખ દે, કોઈનો ફોન ન આવે। હા બસ એમ કરો। ચાલુ છે બાપા, મોહન બાપા ખોલી દીધી અમારી દુકાન ખોલો.
હાલો હરીભાઈ હાલો તમે હાલો. હાલો ભાઈ અહીંયા હરીભાઈ અહીંયા માલ નથી તમે કાલ લખાયો છે 65 કટાઈ માલ છે તમે લખાયો છે અહીંયા માલ નથી. હાલો ખોલો. અંદરથી દીધું હોય તો હું કહું ખોલે હો. લ્યો ખોલો. અહીં અવાજ મારો. બાયણું ખોલો તો બાયણું ખોલો તો ના ખોલે ના ને એ રિયા છે અહીંયા તો ફર્યો છે ને ફરી છે ફરી એમ જોવું મારે હલો બાપા ક્યાં માલ છે બતાવો. તો જે પ્રકારે તમે જે દ્રશ્યો જોયા કે જેની અંદર બીજી સૌથી મોટી જનતા રેડ થઈ છે ને આ જનતા રેડમાં પણ મોટો જથ્થો અનાજનો ઝડપી પાડવામાં આવ્યો છે. જાગૃત લોકો કે જે ત્યાં પહોંચ્યા હતા એમને ખબર પડી ત્યારબાદ એ જે જથ્થો રાખવામાં આવ્યો હતો સરકારી અનાજનો તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હવે આ બંને જનતા રેડમાં શું કાર્યવાહી થાય છે, કોણ સંડોવાયેલું છે કે કેમ એની તપાસ થાય તો કાર્યવાહીના સૂર જે છે તે વહેલા ઉઠે તેવી શક્યતા છે. જો કે વિસાવદરની અંદર સતત વિવાદ અને વિચારો જે છે તે લોકોના રજૂ થઈ રહ્યા છે. એક તરફ ગોપાલ ઇટાલિયા કે જે લોકોના કામ માટે સતત ત્યાં કચેરી વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ અમુક એવા લોકો છે કે જે ગોપાલ ઇટાલિયાનો અત્યારે વિરોધ કરી રહ્યા છે. આ બધા જ મુદ્દાને લઈ ગુજરાતનું રાજકારણ અત્યારે ગરમાયું છે અને ગરમાયેલા રાજકારણ વચ્ચે જનતા રેડ 2 કરવામાં આવી છે વિસાવદરમાં કે જ્યાં મોટો અનાજનો જથ્થો જે છે સરકારી અનાજનો જથ્થો એ ઝડપી પાડવામાં આવ્યો છે. આ બીજી સૌથી મોટી રેડને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.